જય શ્રી કૃષ્ણ મિત્રો, જે શ્રદ્ધાથી ગીતાનો પાઠ અથવા શ્રવણ દરરોજ કરે છે તેને દક્ષિણા સહિત અશ્વમેધાદિ યજ્ઞોનું ફળ મળે છે. જે ભક્તિભાવથી એકાગ્રચિત્તે ગીતાનું અધ્યયન કરે છે તેણે સર્વ વેદો, શાસ્ત્રો અને પુરાણોનો અભ્યાસ કરી લીધો છે એમ માનવું. જે મનુષ્ય પોતે ગીતાનો અર્થ સાંભળે, આચરે અને પરોપકાર માટે સંભળાવે તે નિશંક પરમપદ પામે છે. જે ઘરમાં શ્રી ગીતાજીનું પૂજન થાય છે ત્યાં દૈહિક, દૈવિક અને આધિભૌતિક ત્રણેય જાતની પીડા તથા વ્યાધિઓનો ભય કદી થતો નથી. વળી તેને કોઈના શાપ કે પાપ લાગતા નથી. તેની કદી દુર્ગતિ થતી નથી. તેને શરીરના 6 શત્રુઓ અર્થાત કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર કદી દુઃખ આપતા નથી. જ્યાં નિરંતર ગીતાનો આનંદ પ્રવર્તી રહ્યો છે ત્યાં શ્રી ભગવાન પરમેશ્વરમાં અવ્યભિચારીની ભક્તિ પાંગરે છે. સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય, પવિત્ર હોય કે અપવિત્ર હોય, તો પણ જે પરમાત્મ વિભૂતિનું અને વિશ્વરૂપનું નિત્ય સ્મરણ કરે છે તે સર્વદા પાવન જ છે. સર્વત્ર ભોજન કરનાર અને સર્વ પ્રકારનું દાન લેનાર મનુષ્ય જો નિત્ય ગીતાપાઠ કરતો હોય તો તેના પાપથી કદી લેપાતો નથી. જેનું ચિત્ત સદા ગીતામાં જ લીન હોય તે પુરુષ સંપૂર્ણ અગ્નિહોત્રી, સદા જપ કરનારો, ક્રિયાવાન તથા પંડિત સમાન છે. વળી તેવો મનુષ્ય દર્શન કરવા યોગ્ય, સંપત્તિવાન, યોગી, જ્ઞાની, યાજ્ઞિક, ધ્યાની તથા સર્વ વેદોનો માર્ગદર્શક સમજવો. જ્યાં ગીતાના પુસ્તકનો નિત્ય પાઠ થતો હોય ત્યાં પૃથ્વી પરના પ્રયાગાદી સર્વ પવિત્ર તીર્થો નિવાસ કરે છે. જે ઘરમાં ગીતાપાઠ થાય છે તે ઘરમાં અને દેહરૂપી નગરમાં સર્વ દેવો, ઋષિઓ, યોગીઓ અને સર્પો સદા વાસ કરે છે. ગીતા, ગંગા, ગાયત્રી, સીતા, સત્યા, સરસ્વતી, બ્રહ્મવિદ્યા, બ્રહ્મવલ્લી, ત્રિસંધ્યા, મુક્તગેહિની, અર્ધમાત્રા, ચિદાનંદા, ભક્તિ, વૈનાશિની, વેદત્રયી, પરા, અનંતા અને તત્વાર્થ જ્ઞાન મંજરી એમ ગીતાના 18 નામોનો સ્થિર મનથી જે મનુષ્ય નિત્ય શ્રદ્ધાપૂર્વક જપ કરે છે તે જલ્દી જ્ઞાનસિદ્ધિ પામી અને છેવટે પરમપદ પ્રાપ્ત કરે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, હવે પછીનો ભાગ ટૂંક સમયમાં આવશે. નવા મિત્રો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય દ્વારકાધીશ.